હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. સ્વાગત છે તમારું પ્રયાસ કુકિંગ ચેનલમાં. તો આજની આપણી જે રેસીપી છે ને એ એકદમ યુનિક અને નવી રેસીપી છે, જે તમે એક વખત જો બનાવી અને ઘરના નાના મોટા દરેક સભ્યોને ખવડાવીને આ ડીશ તો દરેકની ફેવરિટ બની જવાની છે અને ચિપ્સ તો એ ભૂલી જ જવાના છે. એટલી આ ડીશ સરસ બનીને તૈયાર થાય છે અને તમે પણ એક વખત બનાવીને ખાધીને તો તમે પણ ભૂલી જશો કે આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ ક્યાં ઉમેર્યા છે. તો એને બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 નંગ છે એ બટેટા લીધેલા છે, જેની છાલ પાડી અને 2 થી 3 વખત પાણીથી સરખી રીતે ધોઈ લીધેલા છે. હવે એને આ જ રીતે માપ સાઈઝમાં છે બધા બટેટા સમારીને તૈયાર કરી લેશું અને એક જ રીતે જાડા પાતળા ન રહે એક જ સમાન છે આપણે સમારીને તૈયાર કરી લેશું. હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને લાઇક કરી દો. તો આ રીતે બધા બટેટા ઓલમોસ્ટ સમારીને તૈયાર છે. હવે એને સરખી રીતે ધોઈ અને મેં ગરમ પાણી થવા માટે મૂકી દીધેલું હતું. તો સમારેલા દરેક બટેટા છે આપણે એને ગરમ પાણીમાં ઉમેરી દઈએ અને એને આપણે અધકચરા બાફી લેશું. એટલે 2 થી 3 મિનિટ છે એને આપણે બફાવા દઈએ અને એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને નમક ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ. હવે 2 થી 3 મિનિટ છે એ થવા આવશે એટલે અધકચરા આપણા બટેટા જે છે એ સરસ એવા એમાં બફાઈને તૈયાર થઈ જશે. તો એને ફરી આપણે એક અલગ બાઉલમાં લઈ લઈએ. ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને ચેનલની મુલાકાત અવશ્ય લેજો અને સાથે બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી દરેક નોટિફિકેશન તમને તુરંત મળતી રહે. અને આવા જ અવનવા વિડીયોની લિંક છે એ તમારા ફ્રેન્ડ્સને ગ્રુપમાં શેર કરો, જેથી એ પણ પરિચિત બને. હવે બટેટા ઠંડા થઈ જાય ત્યારબાદ એમાં 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર નમક અને 2 ચમચી કોર્નફ્લોર ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ. બટેટા ગરમ પાણીમાંથી કાઢ્યા બાદ એને ઠંડા થવા દેવાના છે, એ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ફરતે દરેક મસાલા અને કોર્નફ્લોર છે એ બટેટામાં આ રીતે કોટ થઈ જશે અને એ તૈયાર થઈ જશે. હવે મેં તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધેલું હતું, જે સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એને એમાં દરેક બટેટાની સ્લાઈસ છે એને ઉમેરી દઈશું અને ગેસની ધીમી આંચ ઉપર એને સરખી રીતે તળી અને તૈયાર કરી લઈએ. તો એ જ રીતે બાકી રહેલી બટેટાની ચિપ્સ છે એને પણ સરખી રીતે તળી લેશું. તો એ રીતે બધી તળીને તૈયાર છે. તો એને એક અલગ બાઉલમાં લઈ લઈએ. ત્યારબાદ જે તેલ છે એને આપણે એક અલગ વાસણમાં લઈ લેશું અને એ જ કઢાઈમાં આપણે માત્ર 1 નાની ચમચી માખણ ઉમેરી દઈશું. સમારેલું લીલું મરચું 1 નંગ, જેની ઝીણી બારીક સમારેલી કટકી કરેલી છે. ત્યારબાદ હવે જે પીઝા કેચઅપ, પીઝા ટોપિક, પાસ્તા ટોપિક તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ 2 ચમચી લઈ લઈએ અને એ સોસમાં તમે વત્તા ઓછું પણ કરી શકો છો. ત્યારબાદ રેડ ચીલી સોસ જે આવે છે એ ઉમેરી દઈએ 1 ચમચી અને 1 ચમચી ગ્રીન ચીલી સોસ ઉમેરી દઈશું. એ ઉમેરાઈ જાય એટલે સમારેલી કોથમરી ઉમેરી દઈએ અને એને પણ સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે જે બટેટાની સ્લાઈસ છે તળીને તૈયાર કરી હતી એને એમાં ઉમેરી દઈએ અને એને એમાં સરખી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી છે ટમેટો સોસ ઉમેરી અને એને સરખી રીતે એમાં મિક્સ કરી દઈએ અને એ જ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર છે એકદમ સરસ મજાની અને યુનિક રીતે ડીશ, જે ગરમા ગરમ તમે સર્વ કરો અને નાના મોટા દરેક લોકોની આ ફેવરિટ બની જવાની છે. શું તમે ક્યારે આ રીતની રેસીપી ટ્રાય કરી છે? અને ઉપરથી એમાં આપણે સફેદ અને કાળા તલની અડધી ચમચી ઉમેરી દઈશું, જેનાથી સ્વાદમાં 4 ચાંદ લાગી જશે. અને ઉપરથી ઓરેગાનો ઉમેરી દઈએ અને સ્વાદ અનુસાર સોસ ઉમેરી દઈએ અને સમારેલી લીલી કોથમરી. તો સરસ મજાની ગાર્નિશિંગ થઈને આપણી ડીશ તૈયાર છે. તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જોવો છો કમેન્ટ કરવાનું ચૂકશો નહીં.
અને તમે આ રેસીપીને શું નામ આપશો અને તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અને વધુને વધુ લોકોને આ વિડીયોની લિંક શેર કરો જેથી દરેક લોકો પરિચિત બને. થેન્ક યુ ફોર વોચિંગ.